પ્રિય ભક્તો, મહાશિવરાત્રી આવતા પહેલા પોતાના ઘરમાં ચૂપચાપ આ લઈ આવજો। 1 રૂપિયાની આ નાનકડી ગુપ્ત વસ્તુ એટલો પૈસો લાવશે કે સંભાળી નહીં શકો। 7 જન્મની ગરીબી દૂર થશે અને તમારે જિંદગીમાં ક્યારેય પાછળ વળીને જોવાની જરૂર નહીં પડે। ભગવાન શિવ અને માં લક્ષ્મીના એવા આશીર્વાદ પ્રાપ્ત થશે કે તમારી આખી જિંદગી સુધરી જશે। જી હા મિત્રો, જુઓ, આજે જે ગુપ્ત વસ્તુ વિશે હું તમને જણાવવાનો છું તે વસ્તુ કોઈ સાધારણ નથી। આ વસ્તુનો ઉલ્લેખ ન તો શિવ પુરાણમાં મળે છે, ન તો કોઈ શાસ્ત્રમાં મળે છે, બલકે આ વસ્તુ એટલી ગુપ્ત છે અને એટલી રહસ્યમય છે કે પ્રાચીન કાળમાં કેટલાક વિશેષ જ્ઞાનીઓ અને ઋષિમુનિઓને જ આના વિશે ખબર હતી અને તેમણે પોતાના કેટલાક ખાસ શિષ્યોને જ આ વાત જણાવી હતી। તો મિત્રો, જો આજે આ જાણકારી તમારા કાન સુધી પહોંચી રહી છે તો સમજી જજો કે સાક્ષાત માં લક્ષ્મી અને ભગવાન શિવે તમારી પસંદગી કરી છે અને તેઓ ઈચ્છે છે કે તમે તમારી ફૂટેલી કિસ્મતને સંવારી લો અને તમારી વિખરાયેલી જિંદગીને સમેટી લો। જુઓ મિત્રો, મહાશિવરાત્રી કોઈ સાધારણ પર્વ નથી, કોઈ સાધારણ તહેવાર નથી, પરંતુ આ એ સમય હોય છે જ્યારે ભગવાન શિવ જલ્દી પ્રસન્ન થઈ જાય છે અને જ્યારે શિવ ખુશ થાય છે તો તેમની સાથે સાથે માં લક્ષ્મી પણ તે ઘર તરફ જોવા લાગે છે। જી હા, હવે મિત્રો જુઓ, જે ગુપ્ત વસ્તુ હું તમને આ વિડીયોમાં જણાવીશ તે ગુપ્ત વસ્તુ ભગવાન શિવની સાથે સીધી માતા લક્ષ્મી સાથે પણ સંબંધ રાખે છે। તો આખરે તે ગુપ્ત વસ્તુ કઈ છે, તમને ક્યાં મળશે અને તે ગુપ્ત વસ્તુને તમારે તમારા ઘરમાં કયા સ્થાને રાખવાની છે, કેવી રીતે રાખવાની છે, આ બધી વાતો હું તમને આ વિડીયોમાં જણાવીશ। પરંતુ ધ્યાન રાખજો મિત્રો કે આનાથી સંબંધિત કેટલીક વિશેષ સાવધાનીઓ અને કેટલાક વિશેષ નિયમો પણ હું તમને જણાવીશ। એટલા માટે મારા આ નાનકડા વિડીયોને તમે શરૂઆતથી લઈને અંત સુધી ધ્યાનથી જરૂર જોજો। જો તમે તમારું ભાગ્ય બદલવા માંગતા હો તો જુઓ, શિવરાત્રીનું મહાપર્વ 15 ફેબ્રુઆરી રવિવારના દિવસે ઉજવવામાં આવશે। જી હા, હવે મિત્રો તમને હું જણાવી દઉં છું કે શાસ્ત્રો અને જૂના અનુભવોમાં વારંવાર જણાવવામાં આવ્યું છે કે શિવરાત્રી પહેલા ઘરમાં સાચો સંકેત આવી જાય તો કિસ્મતનો વળાંક બદલાવા લાગે છે। અહીં ધ્યાન આપજો, સંકેત શબ્દ ખૂબ જરૂરી છે, કારણ કે ભગવાન મોટા દાન કે દેખાડાથી નહીં પરંતુ નાના અને સાચા ભાવથી ખુશ થાય છે। ભગવાન ભોળેનાથને ભોળા એટલા માટે કહેવામાં આવ્યા છે કારણ કે સમસ્ત દેવી દેવતાઓમાં ભગવાન શિવ સૌથી ભોળા દેવ છે। તેઓ ભક્તોની મનોકામનાઓને જલ્દી પૂર્ણ કરે છે અને ભક્તોની વધારે પરીક્ષા લેતા નથી। હવે મિત્રો, ઘણા લોકો વિચારે છે કે પૈસા આવવા માટે મોટો ઉપાય જોઈએ, પરંતુ આ વિચાર પૂરી રીતે ખોટો છે। ઘણા લોકો વિચારે છે કે મોટા ઉપાય કરીશ તો વધારે પૈસો આવશે, પરંતુ સત્ય એ છે કે મોટા ચમત્કાર હંમેશા નાની નાની વસ્તુઓથી શરૂ થાય છે। કારણ કે મિત્રો જુઓ, તે નાની નાની વસ્તુઓમાં જ ભગવાનની દિવ્ય શક્તિઓ સમાયેલી હોય છે। જી હા મિત્રો, શિવ વૈરાગી છે અને તેમને સાદગી પસંદ છે અને લક્ષ્મી ચંચળ છે, તેમને સ્થિરતા પસંદ છે। તો જ્યારે સાદગી અને સ્થિરતા એકસાથે કોઈ ઘરમાં દેખાય છે તો માં લક્ષ્મી તે ઘરમાં રોકાઈ જાય છે। આ જ કારણે મિત્રો જૂના સમયમાં શિવરાત્રી પહેલા એક ખૂબ જ સાધારણ પરંતુ ગુપ્ત વસ્તુ ઘરમાં લાવવામાં આવતી હતી, જેની કિંમત આજના આ કલયુગમાં પણ ફક્ત 1 રૂપિયો હોય છે, પરંતુ તેની અસર એવી હોય છે કે ધીરે ધીરે આખા ઘરનું વાતાવરણ બદલાઈ જાય છે। પહેલા વગર કામના ખર્ચાઓ ઓછા થવા લાગે છે, પછી અટકેલા કામ બનવા લાગે છે, પછી સન્માન વધે છે અને ત્યાર પછી પૈસા આવવાના રસ્તા ખુલવા લાગે છે। તો મિત્રો જુઓ, આને લોકો બહારથી જોઈને કિસ્મત કહે છે, પરંતુ અસલમાં આ ભગવાન શિવની વ્યવસ્થા હોય છે। અસલમાં આ ધનની દેવી માં લક્ષ્મીના આશીર્વાદ હોય છે અને ભગવાન શિવની કૃપા હોય છે। કારણ કે જે ઉપાય આજે હું તમને જણાવવાનો છું તે ઉપાયમાં તમારે ફક્ત સાચી શ્રદ્ધા રાખવી પડશે, સાચી આસ્થા રાખવી પડશે અને ભગવાન શિવ પ્રત્યે અખંડ વિશ્વાસ રાખવો પડશે। જુઓ, આ વસ્તુ બજારોમાં એવી રીતે નથી ખરીદાતી જેવી રીતે રોજબરોજનો સામાન, બલકે આને પૂરા મનથી, ઉતાવળ કર્યા વગર, શિવનું નામ લેતા લેતા ખરીદવામાં આવે છે। જુઓ, હું તમને જણાવી રહ્યો છું કે જ્યારે તમે આ વસ્તુ ઘરમાં લઈને આવશો તો આને લાવ્યા પછી ન કોઈ મોટો મંત્ર, ન પૂજા પાઠ, ન હવન કરવો પડશે। બસ તમારે પોતાનું મન સાફ રાખવું પડશે, મન પવિત્ર રાખવું પડશે। અને જુઓ, સૌથી મોટી વસ્તુ છે નિયત। નિયત સાચી હોવી જોઈએ। કહેવાય છે કે શિવરાત્રી પહેલા આ વસ્તુ જે ઘરમાં આવી જાય છે ત્યાં નકારાત્મકતા ધીરે ધીરે પોતાની મેળે નીકળવા લાગે છે અને ઘરના લોકોના વિચારો બદલાવા લાગે છે। ઘરમાં જે વગર કામના લડાઈ ઝઘડા અને કલેશ થવા લાગે છે તે કલેશ ઘરથી મટવા લાગે છે અને સમજદારી વધવા લાગે છે। કારણ કે મિત્રો જુઓ, માં લક્ષ્મી સૌથી પહેલા તે જ ઘરમાં આવે છે જ્યાં મન શાંત હોય, જ્યાં પરિવારમાં પ્રેમ હોય, જ્યાં પરિવારમાં પરસ્પર પોતાનાપણાનો ભાવ હોય। તો આ પણ ધ્યાન રાખવું ખૂબ જરૂરી હોય છે કે આ વસ્તુ વિશે વધારે લોકોને જણાવવામાં ન આવે, દેખાડા માટે ન રાખવામાં આવે
અને મજાક ન બનાવવામાં આવે, કારણ કે જે ગુપ્ત વસ્તુ વિશે હું તમને જણાવી રહ્યો છું, જો તે વસ્તુ તમે પહેલાથી જ લોકોને જણાવી દીધી, તેના વિશે વખાણ કરી દીધા, ઢંઢેરો પીટી દીધો, તો તે નાનકડી વસ્તુ પોતાની અસર બતાવી શકશે નહીં, કારણ કે આ વસ્તુ અસર ત્યારે જ કરે છે જ્યારે તેને સન્માન મળે. મિત્રો, જૂના જમાનામાં લોકો કહેતા હતા કે આ વસ્તુ ઘરમાં આવતાની સાથે જ તરત પૈસા નથી આપતી, બલકે પહેલા ઘરને પૈસા સંભાળવા લાયક બનાવે છે, ઘરમાં માં લક્ષ્મીની સ્થિરતા લાવે છે, અને જ્યારે ઘર તે લાયક બની જાય છે ત્યારે ધન પોતાની મેળે આવવા લાગે છે. હવે જુઓ મિત્રો, તમે અહીં સુધી મારી વાતોને સાંભળ્યા પછી તમારા મનમાં સવાલ ઉઠવો બિલકુલ સ્વાભાવિક છે કે આખરે તે કઈ વસ્તુ છે જે આટલી સસ્તી હોવા છતાં પણ આટલી અસરદાર માનવામાં આવે છે, આટલી નાની હોવા છતાં આટલી રહસ્યમય માનવામાં આવે છે. તો હવે જુઓ, હું તમારો વધારે સમય નહીં લઉં, તમને હું જણાવી દઉં છું કે તે ગુપ્ત વાત હવે હું જણાવવા જઈ રહ્યો છું. તો જુઓ, તે ગુપ્ત વસ્તુ કોઈ મોંઘું રત્ન નથી, કોઈ તંત્ર કે તાવીજ નથી, કોઈ બીજ નથી, પરંતુ ફક્ત અને ફક્ત એક સાબુત કોડી છે. જી હા, એ જ નાનકડી સફેદ કોડી જે પહેલાના જમાનામાં પૈસાની જેમ ચાલતી હતી. આ કોડી મિત્રો માં લક્ષ્મી સાથે જોડાયેલી માનવામાં આવે છે, કારણ કે લક્ષ્મીજી સમુદ્ર મંથનમાંથી પ્રગટ થયા હતા અને કોડી પણ સમુદ્ર મંથનમાંથી જ આવે છે. એટલા માટે મિત્રો તેને માં લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવ્યું છે. હવે ધ્યાનથી સાંભળજો કે જે વાત હું જણાવવાનો છું તે વાત હવે અહીંથી શરૂ થાય છે. હવે તમારા મનમાં આ સવાલ જરૂર ઉઠી રહ્યો હશે કે મહાશિવરાત્રિનો પર્વ તો ભગવાન શિવ સાથે સંબંધિત છે, પરંતુ તમે અહીં મને કોડીનો ઉપાય કેમ જણાવી રહ્યા છો? તો મિત્રો, ધ્યાનથી સાંભળજો. જે વસ્તુ હવે હું તમને જણાવી રહ્યો છું કે શિવરાત્રી પહેલા જો એક સાબુત, તૂટ્યા વગરની, ખંડિત થયા વગરની ₹1ની ફક્ત કોડી ખરીદવામાં આવે અને તેને લાલ કપડામાં બાંધીને એવા સ્થાન પર રાખવામાં આવે જ્યાં રોજનું આવવા જવાનું થતું હોય, તો આ માં લક્ષ્મીને સંકેત આપે છે કે આ ઘર સ્થિર ધનનું સન્માન કરે છે. જી હા મિત્રો, જુઓ, તમારે શું કરવાનું છે કે એક સાબુત કોડી લઈને આવવાની છે. તે સાબુત કોડીને એક લાલ કપડામાં બાંધવાની છે. હવે તેને એવા સ્થાન પર રાખવાની છે તમારા ઘરમાં જ્યાં તમારું આવવા જવાનું થતું હોય. બસ ધ્યાન રહે કે કોડીને ગંદા હાથે ન અડવું અને તેને રમતની વસ્તુ ન બનાવવી અને મનમાં અભિમાન ન આવવા દેવું. જી હા મિત્રો, જો આ બધું સાચા ભાવથી કરવામાં આવ્યું તો શિવજીની કૃપાથી અને માં લક્ષ્મીના આશીર્વાદથી આખા ઘરની કિસ્મત સંવારવા લાગશે. હવે મિત્રો જુઓ, તમને મેં જે વસ્તુ જણાવી છે, જે ક્રિયા જણાવી છે, આ તો ખૂબ સાધારણ છે, પરંતુ હવે આ ઉપાયના નિયમો શું કહે છે આ જાણવું તમારા માટે ખૂબ જરૂરી છે. કારણ કે નિયમો વગર કરવામાં આવેલો ઉપાય, સાવધાનીઓ વગર કરવામાં આવેલો ઉપાય તમારા ઘરને અંદરથી પોલું પણ કરી શકે છે. તમારી એક નાનકડી ભૂલ માતા લક્ષ્મીની સાથે સાથે ભગવાન શિવને પણ કષ્ટ આપી શકે છે. જુઓ, અહીં એ વાત જાણવી જરૂરી છે કે આખરે આ કોડીને તમારે ઘરની કઈ દિશામાં રાખવાની છે. ત્યારબાદ આ કોડીનું અંતમાં તમારે શું કરવાનું છે તે વાત હું તમને જણાવી દઉં છું. કારણ કે દિશા આપણા શાસ્ત્રોમાં ખૂબ મહત્વપૂર્ણ બતાવવામાં આવી છે. આપણા હિન્દુ સનાતન ધર્મમાં દિશાઓનો પણ વિશેષ ઉલ્લેખ ગરુડ પુરાણમાં મળે છે. હવે જુઓ, વાત આવે છે દિશાની, જે સૌથી વધારે જરૂરી છે. તો આ કોડીને ક્યારે પણ દક્ષિણ દિશામાં ન રાખવી જોઈએ. કેમ ન રાખવી જોઈએ? કારણ કે દક્ષિણ દિશા યમ અને ખર્ચની દિશા માનવામાં આવે છે. જુઓ, સૌથી સારી દિશા હોય છે ઉત્તર દિશા, કારણ કે ઉત્તર દિશા કુબેરની દિશા છે અને કુબેરજીનો સંબંધ ભગવાન શિવ અને માતા લક્ષ્મી સાથે વિશેષ માનવામાં આવ્યો છે. જુઓ, કુબેર જ ધનના દેવતા માનવામાં આવે છે અને કુબેર જ માતા લક્ષ્મીના વાહક પણ માનવામાં આવે છે. તો જો તમારા ઘરમાં ઉત્તર દિશા ઉપલબ્ધ ન હોય તો ઉત્તર પૂર્વ એટલે કે ઈશાન કોણમાં પણ આ સાબુત કોડીને રાખવી ખૂબ સારી અને ઉત્તમ માનવામાં આવે છે. જુઓ મિત્રો, ઈશાન કોણ આ દિશા ભગવાન શિવ સાથે જોડાયેલી હોય છે અને જ્યારે શિવની દિશામાં લક્ષ્મીનું પ્રતીક રાખવામાં આવે છે તો ભગવાન શિવ અને માતા લક્ષ્મી બંનેની ઉર્જા મળી જાય છે. જુઓ, કોડીને એવા સ્થાન પર રાખવાની છે જ્યાં રોજની જિંદગી ચાલતી હોય, જેમ કે ડ્રોઈંગ રૂમનો કોઈ ખૂણો, ઘરના પૂજા સ્થાન પાસેનો હિસ્સો અથવા તે અલમારીનો ઉપરનો સાફ હિસ્સો જ્યાં પૈસા સંબંધિત કાગળો રાખવામાં આવતા હોય. પરંતુ ધ્યાન રહે મિત્રો કે આને જમીન પર નથી રાખવાની, ન તો બાથરૂમ, કિચનના સિંક પાસે કે જૂતા ચપ્પલવાળી જગ્યા પાસે રાખવાની છે. હું તમને જણાવી દઉં છું કે કોડી રાખ્યા પછી તેના પર રોજ હાથ લગાવવાની જરૂર નથી. એકવાર તમે કોડી રાખી દીધી તો એવું પ્રતીત કરો કે તે કોડીને રાખ્યા પછી તમે ભૂલી ગયા છો, તમને ખબર નથી કે તે કોડી ક્યાં છે.
બસ તે કોડી તમને રોજના દેખાઈ રહી છે, પરંતુ તે કોડીને તમારે અડવાનું બિલકુલ પણ નથી. તેની સ્થિરતામાં જે માતા લક્ષ્મીનો વાસ થવા લાગે છે તે નબળી પડે છે. અઠવાડિયામાં એકવાર અથવા ખાસ કરીને શુક્રવારના દિવસે તે કોડીને જોઈ લેવી અને મનમાં ધન્યવાદનો ભાવ રાખવો પૂરતો છે. જ્યારે શિવરાત્રી પહેલાનો જે શુક્રવાર આવે તે શુક્રવારના દિવસે તમારે આ કોડીને જોવાની છે અને ભગવાન શિવને પ્રાર્થના કરવાની છે, માં લક્ષ્મીને પ્રાર્થના કરવાની છે કે મારા ઘરમાં હંમેશા સ્થિરતા બની રહે, મારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ દેખાય. મિત્રો, નિયમ વગર કોઈ પણ ઉપાય ફળ નથી આપતો. દરેક ઉપાયના પોતાના કેટલાક નિયમો હોય છે, દરેક ઉપાયના પોતાના કેટલાક કાયદા હોય છે. તો જુઓ, સૌથી પહેલો નિયમ એ છે કે કોડીને ક્યારેય પણ મજાક કે દેખાડાની વસ્તુ ન બનાવો, કારણ કે તે કોડી જે છે તેમાં ભગવાન શિવ અને માતા લક્ષ્મીનો સ્થાયી નિવાસ થવા લાગે છે. તો જો તે વસ્તુ દેવી દેવતાઓ સાથે જોડાયેલી છે તો તમારે તે વસ્તુનો મજાક બિલકુલ પણ નથી બનાવવાનો. અને જુઓ, કોડી માટે કોઈને એવું ન કહો કે મારી પાસે આ ઉપાય છે, આનાથી પૈસા આવશે, અને તેને મજાક કે દેખાડાની વસ્તુ પણ નથી બનાવવાની, કારણ કે એવું કરવાથી તેની અસર ધીરે ધીરે ઓછી થઈ જાય છે. અવારનવાર આપણી કેટલીક મહિલાઓ હોય છે જેમની આદત એવી હોય છે કે જ્યારે કોઈ ઉપાય કરે છે તો તે ઉપાય કરવાથી તેનું ફળ મળતા પહેલા જ પોતાના સંબંધીઓમાં, પોતાની મહિલા મિત્રોમાં, બધાની વચ્ચે તે વસ્તુનો ઢંઢેરો પીટી દે છે. પરંતુ તમારે ખાસ કરીને એવું નથી કરવાનું. જુઓ, હવે હું તમને જણાવી દઉં છું કે બીજો નિયમ એ છે કે જે દિવસે કોડી લાવવામાં આવે ત્યારબાદ ઓછામાં ઓછું તે દિવસે જૂઠું બોલવા, ગાળ આપવા અને વગર કામના ગુસ્સાથી બચવું. આ હું એટલા માટે કહી રહ્યો છું કારણ કે માણસની અંદર આ જે નકારાત્મક ભાવ હોય છે તે નકારાત્મક ભાવ તે પવિત્ર ઉપાય ઉપર પોતાની નકારાત્મક ઉર્જા છોડે છે. તો જો તમે પવિત્ર મનથી, પવિત્ર મુખથી, પવિત્ર શરીરથી, પવિત્ર ભાવથી, પવિત્ર શ્રદ્ધાથી ઉપાય કરશો તો જ ઉપાય અસર કરશે. એટલા માટે મિત્રો જણાવી દઉં છું કે વગર કામના ગુસ્સાથી બચજો, કારણ કે માં લક્ષ્મી સાફ મનમાં જ આવે છે. ત્રીજો નિયમ એ છે કે ઘરમાં જાણી જોઈને ગંદકી ન ફેલાવો. ખાસ કરીને તે જગ્યા જે જગ્યાએ કોડી રાખેલી છે તે જગ્યા પૂરી રીતે સાફ હોવી જોઈએ. ત્યાં ધૂળ, માટી કે કચરો કે કોઈ પણ પ્રકારની ગંદકી જમા થવા દેવાની નથી. ચોથો નિયમ આ ઉપાયને લઈને એ પણ જણાવવામાં આવ્યો છે કે કોડી કોઈને ઉધાર ન આપવી. જુઓ, ન તો કોઈ બીજાની કોડી પોતાના ઘરમાં રાખવી, કારણ કે દરેક ઘરની ઉર્જા અલગ હોય છે. માની લો કોઈ ઘરની નકારાત્મક ઉર્જા ખૂબ વધારે માત્રામાં હાવી હોય અને જો તમે તેની કોડી લઈને તમારા ઘરમાં આવી ગયા તો તેની નકારાત્મક ઉર્જાઓ આપણા ઘરમાં પ્રવેશ કરી જશે અને આપણા ઘરની વ્યવસ્થાઓ બગાડી દેશે. આપણે આ ઉપાય પોતાના ભલા માટે કરી રહ્યા છીએ તો આપણે પોતાના ભલાનું ધ્યાન રાખવું જોઈએ. અને જણાવી દઉં છું કે કોડી તે જ ઘરના હિસાબે કામ કરે છે જે ઘરની ઉર્જા હોય છે. એટલા માટે બીજાના ઘરની ઉર્જા ન લાવો. મિત્રો જુઓ, પાંચમો અને અંતિમ નિયમ એ છે કે જો કોઈ દિવસે ઘરમાં ખૂબ ઝઘડો થઈ જાય કે ખૂબ નકારાત્મક વાતાવરણ બની જાય તો તે દિવસે કોડીને હાથ ન લગાવો. 2-3 દિવસ પછી જ્યારે વાતાવરણ શાંત થઈ જાય ત્યારે જ તેને જુઓ. હવે સાવધાનીઓની વાત કરીએ તો સૌથી મોટી સાવધાની એ જ છે કે કોડીથી તરત ચમત્કારની ઉમ્મીદ ન રાખો. તમે વિચારી રહ્યા છો કે આજે ઉપાય કર્યો, આજે ઘરમાં કોડી લાવીને રાખી દીધી અને કાલે ફળ પ્રાપ્ત થઈ જાય? તો ના. જુઓ મિત્રો, આ ઉપાય ધીરે ધીરે અસર કરે છે. પહેલા વિચાર બદલે છે, પછી હાલત બદલે છે અને ત્યાર પછી પૈસાના રસ્તા ખોલે છે. બીજી સાવધાની એ છે કે કોડીને તોડવી, ખોઈ નાખવી કે ફેંકી દેવી ખૂબ ખોટું માનવામાં આવે છે. આ પાપ તમે બિલકુલ પણ ન કરતા, કારણ કે તે કોડીની અંદર ભગવાનની દિવ્ય શક્તિઓ બિરાજમાન છે. તે કોડીની અંદર તમારા ઘરની સકારાત્મક ઉર્જા બિરાજમાન છે. તો જણાવી દઉં છું કે તેને ફેંકવાની કે તોડવાની ભૂલ બિલકુલ ન કરતા. જો કોઈ કારણથી કોડી તૂટી જાય તો તેને તરત વહેતા પાણીમાં પધરાવી દેવી અને મનમાં શિવનું નામ લેવું. ત્રીજી સાવધાની એ છે કે કોડીની સાથે લાલચ ન જોડો. જુઓ, જો મનમાં એવું જ ચાલતું રહે કે હવે પૈસા આવશે, હવે ફાયદો થશે, તો અસર નબળી પડી જાય છે. જ્યારે આપણે કોઈ ઉપાય કરી રહ્યા છીએ તો કોઈ પણ ઉપાયને આપણે લાલચ સાથે ન જોડવો જોઈએ. બસ આને એક આશીર્વાદ માનીને રાખો. ચોથી સાવધાની એ છે કે કોડીને રાખ્યા પછી મહેનત કરવાનું બંધ ન કરો, કારણ કે ભગવાન તેમની જ મદદ કરે છે જે પોતે પણ કોશિશ કરે છે. તો આ ઉપાય રસ્તો ખોલે છે, ચાલવું તમારે જ પડે છે. અને પાંચમી સાવધાની એ છે કે કોઈ બીજાના કહેવા પર વારંવાર જગ્યા ન બદલો. એકવાર જ્યાં રાખી દીધી ત્યાં જ રહેવા દો. વારંવાર દિશા બદલવાથી ઉર્જા ભ્રમિત થઈ જાય છે. હવે એક ખૂબ જરૂરી વાત જે લોકો ભૂલી જાય છે તે છે આ ઉપાયની. મિત્રો, સૌથી પ્રમુખ વાત એ છે કે જુઓ, આ ઉપાયની અસલી અસર ત્યારે દેખાય છે જ્યારે ઘરમાં ઓછામાં ઓછી એક વ્યક્તિ ઈમાનદારીથી મહેનત કરતી હોય અને કોઈનો હક ન મારતી હોય.
જો ઘરમાં ખોટી કમાણી આવે છે તો કોડી કામ નથી કરતી, કારણ કે મા લક્ષ્મી સાફ રસ્તેથી જ આવે છે. તો મિત્રો, જો તમે તમારી મહેનત પર જોર આપશો તો તમારા માટે સારું રહેશે. અને હવે મિત્રો જુઓ, અંતમાં એટલું જ સમજી લો, આ કોડી કોઈ જાદુની ગોળી નથી, બલકે એક સંકેત છે, એક યાદ અપાવનારી વસ્તુ છે કે ઘરમાં સાદગી, સાફ સફાઈ અને સાચો વિચાર અને ભગવાન પર ભરોસો છે. જ્યારે આ ચારે વસ્તુઓ સાથે આવે છે તો શિવજીની કૃપા અને મા લક્ષ્મીના આશીર્વાદ પોતાની મેળે ઘર તરફ ચાલી નીકળે છે. અને ધીરે ધીરે એવું લાગે છે જાણે કોઈ અવાજ કર્યા વગર જ કિસ્મત સાચી જગ્યાએ, સાચી દિશામાં વળવા લાગી હોય. તો પ્રિય મિત્રો, આપણા આ ઉપાયની સમાપ્તિ અહીં જ થાય છે. જો તમારા મનમાં કોઈ સવાલ હોય, તમારા મનમાં કોઈ શંકા હોય, જો તમને કોઈ વસ્તુ સમજાતી ન હોય તો તમે નિસંકોચ અમારી સાથે કોમેન્ટ બોક્સમાં શેર કરી દેજો. ફરીથી મળીએ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.